બોલાઈને બહુ વાર લાગી. ફાલ્ગુની લે હા તે જે મને વસ્તુઓ આપી હતી ને તે આ તારા ઘરેના પણ અને આ તે મારી પાછળ જે રૂપિયા પડ્યા હતા ને એ ફાલ્ગુની આવું છે શું છે શું કહ્યું હતું ને કે આ મને પસંદ નથી તો પણ તમે લોકો માન્યા નહીં મને એમ હતું કે તમે લોકો માની જશો હું લગ્ન નથી કરવા માંગતી લગ્ન નથી કરવા માંગતી એટલે તો સગાઈ વખતે તે આ પાડી ફરવા ગયા તમે હારે અને મારે તો એમ કે બસ મારી દીકરી ખુશ થઈ ગઈ એટલે હવે લગ્નનું નક્કી છે અને અત્યારે તું છેલ્લી ઘડીએ એમ કહેશો કે હવે મારે લગ્ન નથી કરવા આ મને પસંદ નથી. હા તો મેં ત્યારે પણ કહ્યું હતું કે મને પસંદ નથી પણ તમે લોકો માન્યા નહીં ને એટલા માટે જ મેં સગાઈ કરી લીધી અને મને એમ હતું કે તમે થોડા સમય પછી સમજી જશો પણ ના તમે તો લગ્ન સુધી પહોંચી ગયા અને મારે લગ્ન આની સાથે તો કરવા જ નથી. તારી કાંઈ ભૂલ હોય ને તો હું સુધારું તમ કરે પણ આવી રીતે ભૂલ શું કોઈ દિવસ અરીસામાં જોયું છે મારી બરાબરી કરવા આવ્યો છે તું ક્યાં ને હું ક્યાં. ફાલ્ગુની આપણે લગ્નને 1 મહિનાની જ વાર છે ને તું અત્યારે આવું બધું બોલે છે. અત્યારે તો આવું હળહળતું અપમાન કરે છે. તો જ તમને ખબર પડશે કે આ ખોટી જીત કરવાનો શું પરિણામ આવે છે. અરે પણ પરિણામ જે આવતું હોય એ, પણ અત્યારે તો આપણે એને હવા ઇન્સલ્ટ કરી નાખી ને. હા તો એમ સમજી લો કે બીજી વાર છે ને મારા ઘરમાં પગ નહીં મૂકે. હા જો હું તારી સાથે લગ્ન નથી કરવા માંગતી આમ બાર ચપરાસી હોય ને એવો તો તું દેખાય છે અને તારી સાથે હું લગ્ન કરું. બસ કર ફાલ્ગુની કોઈ પણ ની ઇજ્જત કાઢવાની આવી રીતે શરમ આવે છે કે નહીં તને? અમે આવા સંસ્કાર આપ્યા છે? તમને શરમ આવી જોતી હતી મેં ના કહી હતી છતાંય મારી સગાઈ કરાવી દીધી અને હવે મને બોલો છો. પણ તને વિચાર આવે છે કે નહીં? હવે આ લગ્નની 1 મહિનાની વાર છે અને હવે તું એમ કહેશો કે મારે આ સગાઈ નથી રાખવી તો મારે સમાજમાં મોઢું હું દેખાડવું? તને એમ નથી થતું કે આ મારા મા બાપની આબરૂ હું રહે એવું કાંઈ નથી દેખાતું તને? એટલે હું સમાજનું જોઈને પોતાનું નહીં વિચારું. મને જે તકલીફ થતી હોય એ સહન કરીને હું જીવી લઉં પણ સમાજનું વિચારવાનું કેવી વાત કરો છો? તો છોકરો કાંઈ હેવો નથી, હારો જ છે, કમાવશે, સંસ્કારી છે, બીજું હું જોવે છે તારે? આપી દીધા મેં એના પૈસા જે એણે મારી પાછળ ઉડાવ્યા હતા ને એ બધા. એટલે છે ને પૈસાનો થોપ મને નહીં બતાવો. અરે પણ જો ફાલ્ગુની તું છે ને શાંત રીતે વિચાર કરે અને અશોક કુમાર તમે ખોટું નહીં લગાડતા. તું શાંતિથી વિચાર કર કે આયા તું સુખી રહે, તને કોઈ વાતનું દુઃખ નહીં આવે અને આ જેટલી હાચવશે ને એટલું તને કોઈ નહીં હાચવે. પપ્પા એ તમારું માનવું છે મારું નહીં. જો હું ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું હું આની સાથે લગ્ન નહીં કરી શકું. જોએ ને તો હું એકલી રહીશ, કુંવારી રહીશ પણ આની સાથે તો લગ્ન નહીં જ કરું. એટલું બધું અભિમાન હું જ તને તારા રૂપ ઉપર હું કરવા અભિમાન કરે છે? ભગવાને એવું રૂપ આપ્યું છે પણ એ માણસ દિલનો તો સાફ છે ને એની સામું જો. હા પણ જ્યારે હું એને લઈને જ્યારે બહાર જઈશ ને ત્યારે 4 લોકો મારી સામે હસશે એ તમારે જોવાનું છે. આ જિંદગીભરનો સવાલ છે મારો અને મારી લાઈફનો ફેસલો લેવાવાળા તમે કોણ? હા તમે કોણ એટલે અમે તારા મા બાપ છીએ. અમે ખોટું વિચારી તારું હારા હાટું કરીએ છીએ. ઈ કઈ નથી બાડો બોબડો નથી લૂલો લંગડો. હારો તો છે, આટલું કમાય છે, એનાથી વધારે તારે હું જોવે? તને નહીં ઉઠાડે કોઈ દિવસ હું તે હશો ને તોય. પણ એ મારા લાયક નથી અને એ વાત છે ને તમે લોકો સમજી જાઓ. તું છે ને એની સામે આવું બોલે છે, બાકી છે ને એના લાયક તો તું નથી બેટા. તે આ જે તે વર્તન કર્યું આજે તે અત્યારે બોલીશો ને એટલે તો હું એમ કહી શકું કે તું અમારી દીકરી કહેવાને લાયક નથી. તમારે જે બોલવું હોય ને એ બોલી લો, જે ભાષણ આપવું હોય ને એ આપી દો પણ એક વાત તો નક્કી જ છે કે હું આની સાથે લગ્ન નહીં કરું. તમારે જે કરવું હોય ને એ કરી લો. સગાવાલામાં ખબર પડશે ને તો આબરૂ જાય. હું કોઈનું નથી વિચારતી, હું ફક્ત મારું જ વિચારવા માંગુ છું. બહુ જીવી લીધું બધા માટે, બહુ સાંભળી લીધું. જેણે જેમ કહ્યું ને અત્યાર સુધી એમ કરતી આવી છું પણ હવે હું ફક્ત મારા માટે જીવીશ. અરે પણ તને કોઈ રૂડો રૂપાળો તું ભાળીને કોકને બીજા હારે લગ્ન કરી હવે એ કોને ખબર દારૂડિયો હોય કે જુગારી હોય અને ક્યાંય તને વેશ્યાવશે ઈ. કઈ નહીં, મારી પસંદ હશે ને તો મને મંજૂર છે પણ તમારી પસંદ છે ને એ મને મંજૂર નથી. અરે પણ તારી પસંદ ગમે એવી હોય તો હાલશે તને એમ ને? તારી જિંદગી બરબાદ કરે એ હાલશે. આવો હારો હોય છોકરો એ તને નહીં હાલે. તમને શું લાગે છે મારી પસંદ એવી કાંઈ હોય? મને જે વ્યક્તિ ગમશે ને એ આના જેવો તો નહીં જ હોય, આનાથી લાખ દરજે સારો જ હશે. એટલે મને છે ને હવે સલાહ સૂચન નહીં આપો. એ રૂપના રોટલા નહીં થાય. રૂપાળો જઈને મોય ન જવાનું હોય.
ઘણા માણસો એના સ્વભાવથી ને ઓળખાતા એની વેલ્યુ કેટલી છે ને સમાજમાં લોકો એને પૂછે છે ખબર છે ને એનાથી મોટા છે તોય બસ કીધું ને મેં મારે આની સાથે લગ્ન નથી કરવા એટલે નથી કરવા આ ખોટી મારી સાથે મગજમારી નહીં કરતા તમારે લોકો જેમ કરવું હોય ને તો જાઓ કરો અને તમને શરમ નથી આવતી અહીંયા ઊભા રહ્યા છો તે જવા માંડો ને અમારા ઘરમાંથી મોકલાઈ દે બધું ભાઈ તું પાછો આવ્યો તું તો ભાભીની સાથે ખરીદી કરવા ગયો હતો ને શું થયું તારું મોઢું કેમ પડી ગયું છે કેમ ઉદાસ છે શું લઈને આવ્યો શું છે બોલ ને તારી ભાભીએ લગ્નની ના પાડી દીધી. લગ્નની ના પાડી જો કોઈ પ્રેન્ક કરતો હોય કે મજાક કરતો હોય ને તો આ સરખો સમય નથી હા નાના બેન હું આવું થોડું ખોટું બોલું અને જો ના આ પાડી ઘરેણા હોતો એને આપી દીધા. હા આ તો આ વડે આપ્યા હતા આ તો સગાઈના કપડાં છે આ બધું શું બોલે છે તું મને કઈ સમજાતું નથી શું થયું સરખી માંડીને વાત કર તે ભાભીને કઈ કીધું હતું ઝઘડો થયો તો મારા બેયને હે કાઈ નહોતું કીધું તો તેણે ડાયરેક્ટ કપડાની થેલી જ મારા ઉપર ઘા કરી. ઈ કે તું મને પહેલેથી નથી ગમતો ને મારે ખરીદી કરવા નથી આવવું. અરે તું કેવો દેખાશો જોતો ખરો ઈ કે કાચમાં ઈ કે તે જોયું કોઈ દિવસ. પણ ભાભીને એટલો વાંધો હતો તો એને સગાઈ માટે એને જાતે જ હા પાડી હતી ને એને સગાઈ શું કામ કરી તો ત્યારે કહી દેવાય ને તો એમ કહેતી હતી કે લગ્ન આવે છે અમારે તોડવાની જ હતી. અને તોડવાની હતી એટલે આ કઈ વસ્તુ છે કે રમત છે કે તોડી નાખે તે ખબર હવે. પણ બીજી વાત ઈ કે તું છે ને ઓલા પટ્ટાવાળા જેવો દેખાશ. મારું આવું અપમાન કર્યું બેન. એની એટલી હિંમત કે એને મારા ભાઈને આવું કીધું ઊભો રહેતો ના ના બેન રહેવા દે. રેવા શું દઉં એમને ખુદને સમજે છે શું અરે સગાઈ તોડી નાખી લગ્નની ના પાડે છે અને તને આવું બધું કહે છે ઉપરથી તારું એટલું અપમાન કર્યું એ સમજે છે શું પોતાની જાતને ઈ એની જાતને જે સમજે એ પણ એની વાત આમે ખોટી તો છે નહીં હે કારણ કે એ કેટલી રૂપાળી દેખાય છે. હા તો શું થઈ ગયું ધોળી ગધેડી કહેવાય એને તો બુદ્ધિ વગરની આ જે છું ને એ સારું જ છું છે બસ. સારું થયું છે તારી હાલત જોઈ તે સારું થયો છે વાળી હું બહુ કરવું ખોટું કર્યું છે આ વાતનો જવાબ છે ને ભાભી આપવો પડશે તું ખમને હમણાં છે ને જાઉં છું મળવા ના ના પૂછું છું બધું તારે ક્યાંય નથી જવું બેન રહેવા દે ને. ક્યાંય નથી જવું એટલે હા પહેલા સગાઈ થઈ ગઈ હતી અને પછી એમ કહેતી હોય કે હું તો તોડી જ નાખવાની હતી તો આ કઈ રમત નથી કે એને મરજી થઈ તો એને હા પાડી દીધી ને પછી ના પાડી દીધી તું ગમતો જ નહોતો ને તો એને ત્યારે જ ના પાડી દે ભાઈ બેન. હા એના મમ્મી પપ્પાએ એટલી એને સમજાવી પણ એ સમજી જ નહીં. એના મમ્મી પપ્પાએ સમજાવે એટલે એના મમ્મી પપ્પા પણ ત્યાં જ હતા એણે કાંઈ ન કીધું એની વાત ન માની ખરેખર બહુ ખોટું કહેવાય આવું ક્યારે વિચાર્યું નહોતું મેં અને આવી તો એને ધારી નહોતી મેં બેન મને આ વાતથી દુઃખ તો બહુ થાય છે પણ એક વાતની ખુશી એટલી થાય છે કે આ હગાઈ થઈ લગ્નનું ટાણું આવ્યું અને એણે ના પાડી દીધી. તું વિચાર કર લગ્ન થઈ ગયા હોત અને આવું એણે કર્યું હોત તો એને અને એના મા બાપને છે ને આ વાતની કાંઈ પડી નહીં હોય પણ આપણને તો ચિંતા હોય ને આપણે ભાઈ બહેન એકલા છીએ 70 લોકો વાતો કરશે નવી નવી વાતો કરશે અને ન હોય ને એવું બોલશે બેન બધી ઓર્ડર આપી દીધા છે લગ્નના બધા એને કહી દીધું. અને બધાને તને શું ખબર જવાબ છે ને, આપવાનો ભાઈ શું કરવું? હા મામાને ખબર પડશે ને તો એ એટલા દુઃખી થાય. પહેલા મને ઉપાધિ એ વાતની છે કે એને સગાઈ તોડી નાખી તો કઈ વાંધો નહીં પણ વિચાર તો કર હવે બીજી જગ્યાએ તારું જોણ જોશું લગ્નની વાત કરીશું તો એ લોકો આપણને પૂછશે કે વાંધો શું હતો ત્યારે શું જવાબ દેવાનો કે બસ છોકરીનું મન નહોતું એટલે ના પાડી દીધી બેન આમ પરવા થતા ની ખાલી એમ આમ આંગળી કરતે ને કે આ મારે લેવું તો હું એને એ લઈ દેતો. એકવાર તો મારી પાસે પૈસા નહોતા ને મેં બીજા પાસેથી મંગાવ્યા હા અને મેં એને વસ્તુ લઈ દીધી હતી પણ ખબર નહીં એણે કોઈ મારે હારે આવું કર્યું. હું એને બેન બહુ પ્રેમ કરું
ઉપાધિ ન કર. હું જાણું છું કે તું એને પ્રેમ કરે છે, પણ આ તારી બેન બેઠી છે ને, હું કંઈક કરું છું. અને એમ પણ એની મરજી થાય ત્યારે હા પાડી દેવાની, મરજી થાય ત્યારે સંબંધ તોડી નાખવાનો. એવું નહીં ચાલે. એ જેમ કે છે ને એમ નહીં થાય. એને આ વાતનો જવાબ આપવો પડશે. અને એ જવાબ નહીં આપે ને તો મને ખબર છે કે કોની પાસેથી જવાબ લેવો. બે તું ખોટો ઝઘડો નહીં કરતી, બીજું કઈ નહીં. એણે જે કર્યું છે ને એ ના કરતા તો આપણે સારું જ કરીશું. ફાલ્ગુની, ફાલ્ગુની, શું થયું? હું શું સાંભળી રહ્યો છું? તે અહીંયા કુમાર આવ્યા હતા તો એમનું ઇન્સલ્ટ કરીને એમને ઘરની બહાર કાઢી મૂક્યા. હા, કેમ? તને શું તકલીફ થઈ એમાં? શું કામ ને પણ? અરે શું વાંક હતો એમનો કે તે આવી રીતના એમની સાથે કર્યું? અને તે એવી પણ વાત કરી કે તું આ સગાઈ તોડી નાખવા માંગે છે. તોડી નાખવા માંગુ છું નહીં, તોડી નાખી છે મેં. પણ શું કામ? મને અશોક નથી ગમતો. અરે શું નથી ગમતો? હાથી થોડા વર્ષો પહેલા જ્યારે સગાઈ થઈ હતી ત્યારે તો તે આ પાડી હતી. તું જ હતી ને કે વાંધો નહીં પપ્પા, તમે કહેશો એમ હું કરી નાખીશ. હા પાડી હતી, પણ પપ્પા લોકોની જીદ ન લીધી. મને એમ હતું કે સગાઈ થઈ છે, લગ્ન સુધીમાં તો હું વાતને વાળી લઈશ. હું પપ્પા મમ્મીને સમજાવી લઈશ કે મને અશોક નથી પસંદ. પણ ના, એ લોકો તો માનવા તૈયાર જ નથી અને લગ્ન સુધી વાત પહોંચાડી દીધી. તો પછી સગાઈ જ નહોતી કરવી ને? તને ખબર છે, કોઈની ઈચ્છાઓ સાથે રમત રમીને, કોઈના પ્રેમની સાથે રમત રમીને તને કંઈ મળવાનું નહોતું, છતાં પણ તે આવું બધું નાટક કર્યું. અને પેલો વ્યક્તિ જ્યારે તને પૈસા આપવા માટે આવ્યો, ઘરમાં કંઈક ઘરેણા લઈને આવ્યો, ત્યારે તે પૈસાના મોઢા ઉપર મારી દીધા. હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવું અને શું નહીં? મારે તને પૂછીને બધું કરવાનું છે? જો બેન, તું મારા કરતાં મોટી છે, પણ એનો મતલબ એ નથી કે તું તારા મનમાં આવે ને એવી રીતના ઘરમાં મનમાની કરીશ. અરે અશોક સારો છોકરો છે, સીધો સાધો છે, અને એના જેવો તને સારો છોકરો બીજો કોઈ મળશે નહીં. પણ મને નથી ગમતો એનું શું કરવું? એને જોયો છે? બરાબર જોજે એકવાર શાંતિથી બેસીને, એટલે ખબર પડે. હાવ ચોપરાસી જેવો લાગે છે, લુખ્ખો જેવો. મને તો લાગતો એ નથી કે એની પાસે આટલા રૂપિયા હોય. હા, તો એ પહેલેથી એવા જ હતા ને. કુમારને એ લોકો પહેલેથી એવા જ હતા, છતાં પણ એ સમયે હા પાડી અને હવે અંત સમયે તું ના પાડી રહી છે, એ ખોટું કહેવાય. હા તો મેં તને કહ્યું ને કે મારે ત્યારે પણ હા નહોતી પાડવી. આ મમ્મી પપ્પાની જીદના લીધે મેં હા પાડી હતી. અરે ભોગવી લેવાનું હોય, નિભાવવાનું હોય. હા જો ને, મમ્મી અને પપ્પાની વચ્ચે પણ એવું જ છે ને. પપ્પા પણ ઘણી બધી રીતે અમુક અમુક બાબતોમાં હજી પણ નાના છોકરા જેવું કરે છે, છતાંય મમ્મી ગોદવે છે કે નહીં. પહેલાંના સમયમાં એવું જ ચાલતું હતું. હવે એકબીજાએ મોઢાય ના જોયા હોય, કોઈને ખબર ના હોય કે કોણ છે અને કોણ નથી. એ તો ઘરે આવે પછી ખબર પડે કે નહીં આ છે. પહેલાનો સમય હતો ને, સમય હવે બદલાઈ ચૂક્યો છે અને પરિવર્તન સંસારનો નિયમ છે ને હું એમાં માનું છું. ત્યારે મેં સગાઈ માટે હા પાડી દીધી હતી, હવે હું ના પાડું છું. મારી મરજી, મારી લાઈફ છે. માય લાઈફ માય રૂલ્સ. હા, તારી લાઈફ, તારા રૂલ્સ, મને એની સાથે કોઈ વાંધો નથી. પણ કોઈની ફિલિંગ્સ જે તું તોડી રહી છે ને, મને એની સાથે વાંધો છે. અરે એ વ્યક્તિના બિચારાના મનમાં શું થતું હશે? કદાચ એવી જ સિચ્યુએશનમાં તું કોઈ વ્યક્તિને પ્રેમ કરતી હોત અને એ વ્યક્તિ તને એન્ડ ટાઈમ ઉપર આવી રીતે છોડી દે તો તું શું કરત કે ને? તને આટલી બધી એમની કેમ ફિકર થવા લાગી છે? આમ મને કંઈ સમજાતું નથી. હું તારી બેન છું, તારે મારું વિચારવું જોઈએ કે મારી બેને જે ડિસિઝન લીધું છે બરાબર છે. એ મારા લાયક જ નહોતો. એની જગ્યા પર તું એની જ તરફદારી કરે છે. ડિસિઝન બરાબર લીધું. આની પાછળ શું કારણ હોઈ શકે? કારણ કંઈ નથી. હું તને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે ડિસિઝન બરાબર લીધું હોત ને તો મને કંઈ વાંધો નહોતો. આ કાંઈ ફિલ્મની સ્ટોરી નથી કે જેવી રીતે ફિલ્મમાં હીરો હિરોઈનને ઘડીક આ પાડે ઘડીક ના પાડી દે, પછી જેના મનમાં જેમ આવે એવી રીતે જીવન જીવવા લાગે. હા, રિયલ લાઈફ છે. રિયલ લાઈફમાં આવું નથી હોતું. એકબીજાના દિલ તોડવા મતલબ કે કેટલાય લોકોની હાય લેવી. તને ખબર છે આ સંબંધ કેટલો માયલો હતો? હવે અંદર ને અંદર કેટલી આંટીઘૂંટીઓ પડશે. જે થવાનું હોય ને એ થાય. મને જે યોગ્ય લાગ્યું ને એ મેં કર્યું. મારી લાઈફ માટે મને એ પાર્ટનર યોગ્ય નહીં હતો. ઠીક છે, હવે તો મમ્મી પપ્પાની વાત માનીને મેં અત્યાર સુધી સાચવી લીધી, પણ હવે મારાથી સચવાય એમ નથી. હું તો તને એમ જ કહેતો હતો કે પહેલેથી જ સાચવવાની જરૂર નહોતી. પહેલેથી સાચવવા માટે નાટક કર્યું શું કામ? તે નાટક કર્યું એટલા માટે પહેલાં આટલા વર્ષો સુધી તારી આગળ પાછળ લબડ્યા, અને હવે જ્યારે એન્ડ ટાઈમ આવ્યો, એન્ડ મુમેન્ટ આવી, ત્યારે એની ફિલિંગ્સો અથવા તો એને જે પ્રસંગો કરવા હતા એનું શું?
કેવો લેક્ચર આપે છે યાર તું અરે ક્યાંથી બધું શીખીને આવે છે આ બધું તારી પાસેથી જ શીખ્યો છું. મારી મોટી બેન છે અને આમ પણ તું જરાય સમજવા તૈયાર નથી. હે એકવાર વિચાર તો કર, પેલો વ્યક્તિ કદાચ કંઈક કરી બેસશે તો, તારા નામનું ચીઠ્ઠું ફાટશે તો. કાંઈ કરી નહીં લે. બસ આવા લોકો છે ને ઘરમાં બેસી રહેશે, 4 દિવસ રડશે અને પછી પાછા પોતાને કામ ધંધે લાગી જશે. કોઈ વ્યક્તિ સામું બોલતું હોય ને તો કદાચ હું માનું છું કે વ્યક્તિનું મન હળવું થઈ શકે, કે બોલીને પોતાની બધી બડાસ બહાર કાઢી લે. પણ આ મેં જોયા છે, કદાચ એનો વાંક હશે ને કે બીજાનો વાંક હશે ને તોય બધું સહન કરી લેશે. એક કામ કર ને, તને આટલી બધી દયા આવે છે ને તો તું જ લગ્ન કરીને જતો રહે ત્યાં. ખાલી પોતાની સલાહ આપવા આવ્યો છું. હમાટ આવે, મારે બહાર જવાનું છે. શું કરે છે તું? આ હું શું કરું છું? જઈને તારી બેનને પૂછ ને કે એ શું કરે છે. દામિની, મેં તને એટલા માટે જ અહીંયા બોલાવી હતી કે મારી બેને જે કંઈ પણ કર્યું છે એના બદલ હું માફી માંગુ છું. માફી માંગવાથી બધું બરાબર થઈ જશે? મારો ભાઈ ઘરે રડે છે, દિલ તૂટ્યું છે એનું, એ બધું બરાબર થઈ જશે? જાણું છું કે મારી બેને જે રીતના એની સાથે વર્તન કર્યું છે એ જોતા તો કોઈ માણસ જીવી ના શકે સરખી રીતે. પણ જો અપમાન કર્યું છે મારા ભાઈ. હા, બધું થયું છે અમારા ઘર તરફથી, પણ એમાં મારો કોઈ દોષ નથી. મેં મારી બેનને બહુ સમજાવી, ઘણું કહ્યું એને કે તે જે કંઈ પણ કર્યું છે એ બહુ ખોટું કર્યું છે. 5 વર્ષની નાની કીકલી છે, તારા કરતા મોટી છે, એટલી બુદ્ધિ નથી એનામાં? હા, નથી બુદ્ધિ મને લાગતી એનામાં. અને આમ પણ આવું કોઈ બુદ્ધિ વગરનો માણસ જ કરી શકે, એવું જેને કર્યું છે. પણ દામિની, આમાં હું શું કરું? તું જ કે ને. હું તો તને ખરા દિલથી પ્રેમ કરું છું ને. મારો ભાઈ પણ પ્રેમ કરતો હતો, તો એને શું મળ્યું? નફરત. પ્રેમમાં નફરત મળી એને. મારી બેન ક્યારે એના પ્રેમને સમજી જ ન શકે, અને એણે હું જાણે શું સૂચ્યું કે આવું બધું કરી નાખ્યું. જો દામિની, મેં મમ્મી પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, હું એની સાથે વાત કરવાનો છું કે પણ તારી બેનને લગ્ન જ નથી કરવા મારા ભાઈ સાથે, તો કોઈને સમજાવવાનો શું મતલબ? એને તો મન બનાવી લીધું છે ને. આવી રીતે છે ને કોઈની સાથે રમત ના રમવાની હોય, કોઈ વ્યક્તિ હેરાન થઈ જાય. જાણું છું કે કોઈને પ્રેમમાં પાડીને, કોઈને આદત લગાવીને પછી આપણે આવી રીતે છોડી દઈએ તો એને શું થાય. પણ દામિની, મારી પાસે એક જ રસ્તો હતો, એ હતો ફાલ્ગુનીને સમજાવવાનો. મેં પ્રયત્ન કર્યો, મારા કરતાં એ મોટી છે પણ છતાંય સમજવા માટે તૈયાર નથી. એને ધમકી મારી છે કે જો વધારે કોઈ પણ વ્યક્તિ એને ફોર્સ કરશે તો એ પોતાનો જીવ આપી દેશે. તું જ કે ને, બીજું તો હું શું કરી શકું? અને મારો ભાઈ તો જીવતે જીવ મરી ગયો ને. બધી તૈયારીઓ થઈ ગઈ હતી, તારી બેનને એટલો જ વાંધો હતો તો એને લગ્નની તારીખ આવી ગઈ ને એની પહેલા ના પાડી દેવા. અને એમાંય આ સગાઈ માટે જોવા આવ્યા હતા ત્યારે કહી દીધું હોત તો વાત અહીંયા સુધી ન પહોંચત ને આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હોત. મારા મમ્મી પપ્પાએ ફોર્સ કર્યો હતો અને એમના કહેવા પ્રમાણે બેને જબરજસ્તીથી સગાઈ કરી. એને એમ હતું કે પછીથી મમ્મી પપ્પાને મનાવી લેશે, પણ એવું સમય જ ના આવ્યો અને વાત છે કે અહીંયા સુધી પહોંચી ગઈ. મેં કહ્યું કે જો તારે સગાઈ જ નહોતી કરવી તો પછી કોઈની જિંદગી બગાડવાથી કોઈ મતલબ નહોતો, પણ એણે કહ્યું કે આના સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. હવે તું જ કે ને દામિની કે આપણે હવે શું કરીશું? હું તને પ્રેમ કરું છું અને તારા વગર જીવી નહીં શકું. મને તું જોઈએ છે. અને એ વાત આપણા પરિવારની તો તું જે કંઈ પણ કહીશ ને હું એ બધું કરવા માટે તૈયાર છું. તારા માટે તું જો કહેતી હોય તો મારા પરિવારને પણ છોડી દો. એની જરૂર નથી, કેમ કે મારો ભાઈ છે ને બહુ સારો વ્યક્તિ છે. એણે તો ભાભીને માફ પણ કરી દીધા છે અને મને પણ સમજાવતો હતો કે તું કંઈ ન બોલતી. છોડ હવે, જે થઈ ગયું છે એને હું નહીં બદલી શકું. પણ એક વાત સાચી છે કે હું તને પ્રેમ કરું છું એટલે તને પણ નહીં મૂકી શકું. જે છે એનો સ્વીકાર કરવો પડશે. હા, હું પણ તને જ કહેવા માંગતો હતો. મારી બેને તો ખોટું પગલું ભર્યું છે, પણ એની વાતોમાં આવીને તારે અને મારે પણ કોઈ યોગ્ય ડિસિઝન લેવું પડશે, કારણ કે આગળ સવાલ આપણા ભવિષ્યનો છે. તું જ કે
આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એમાં આપણો શું વાંક? એ લોકોએ જે કર્યું તે એની સજા તું અને હું શું કામ ભોગવવી? કોઈ જ વાક નથી. ઉપાધિ ના કર. તું ને હું આપણે બંને લગ્ન કરીશું. પાકું ને? આર યુ હા. શ્યોર? મતલબ જેવી રીતના આવી અને હા, એ હું ગુસ્સામાં હતી એના માટે સોરી. થેન્ક્સ મને સમજવા માટે. વિચાર તો હજારો ચાલતા હતા મનમાં કે શું કરીશ, કેવી રીતે વાત કરીશ, પણ કહેવાય છે ને કે જે વ્યક્તિઓ સાચો પ્રેમ કરતા હોય એને ક્યારેય કોઈ મુશ્કેલીઓ નડતી નથી, અને નડે ને તો એ લોકો એનો પણ સામનો કરી લે છે. સાચી વાત છે. આપણે સાથે રહીશું. આવી ગયા. જો તો આ છોકરો કેમ લાગે છે? છોકરો તો સારો છે. કેમ? એટલે ફાલ્ગુની માટે વાત આવી છે. ફાલ્ગુનીનું હવે અરે ગમે ત્યાં કરવું તો પડશે જ ને. હવે આ અશોકારે એણે સંબંધ તોડી નાખ્યો છે તો એને આખી જિંદગી આપણે ઘરમાં તો નહીં બેહાડી રાખવી. તો મને ખબર છે, પણ એને છોકરો પસંદ તો આવવો જોઈએ ને. અને આમેય પેલું કર્યું હોય ને એવું બીજું ક્યારેય ન મળે. ખબર ને તમને? હા, એ વાત બરાબર છે તારી, સાચી વાત છે. કારણ કે સમાજમાં વાત તો એમ જ થાય ને કે આ છોકરીનું એકવાર વહેવાળ થઈ ગયું હતું અને એ તૂટી ગયું. હવે એ લોકો કારણ થોડા જાણે છે શું છે શું નહીં. એ તો બસ એમ જ માને છોકરાનું કોઈ બાયોડેટા મોકલીને એમ કહેવાય ને કે આનું એકવાર વ્યવહાર તૂટી ગયો તો છોકરાનું વાત એમ કે આના કંઈક ખામી હશે અથવા આ કંઈક એવો હશે મગજનો એટલે તૂટી ગયો છે. છોકરીનો બાયોડેટા જોઈને કે આ એનો વ્યવહાર તૂટી ગયો એકવાર, બધા છોકરીમાં જ ખામી જોવે. એ તો એમ જ કે વાઘ બધા કાઢે જ તે. એકવાર તૂટ્યું હોય ને એટલે એ તોડ એ પછી એવું હંધું એવું હોય, કોઈ ધ્યાન ન દે. અને આપણને બધું ફાલ્ગુનીનું થઈ જાય ને તો વાહ આપણે દેવાંગનું ગોતી લે, બેન ભાઈ બેના હારે લગ્ન થઈ જાય. પણ ફાલ્ગુનીએ સીધું ન થવા દીધું. હા, એવું જ થયું. હવે આ બાયોડેટા છે ને મેં ફાલ્ગુની જોકે મોકલ્યો છે અને એને તું મળીને એટલે પૂછી જોજે કે તારા પપ્પાએ જે બાયોડેટા મોકલ્યો એ તે જોઈ લીધો, અને જો એને પસંદ હોય ને તો આપણે આગળ વાત વધારવી. એ વાત તો બરાબર છે, પણ મને થોડીક એવી વાત મળી છે કે દેવાંગને આપણે પેલી અશોકની બેન નહીં દામિની, હા જો ને આપણે સગાઈ કરી ત્યારે તો બહુ નાની દેખાતી હતી. ઠીક. એ છોકરી દેવાંગને પસંદ છે. હા, દામિની નામ છે એ. હા, અશોકની બેન. હા હા હા, અશોકની બેન. હા હા, એને તો સારી રીતે ઓળખું. અરે એ તો બહુ હારે મારી છોકરી કહેવાય, એની જેવું તો એક કે નહીં. જો એ આપણે ઘરમાં આવતી હોય ને તો હું કહું કે દૂધમાં સાકર ભળે એમ ભળી જાય એ છોકરી. બધી રીતે સારી છે. તમે કઈ વાત સાચી છે. આપણે ફાલ્ગુનનો સંબંધ કર્યો તો અશોક વેરે, તો હવે એની હગી બેન થાય તો આપણે હવે એને કેમ વાત લઈને જાવી કયો તમે? અરે પણ એ તો ખબર જ છે કે એ નાના માણસો છે તો એને તો આવું જો ઘર મળતું હોય ને દેવાંગ જેવો છોકરો જો એને મળતો હોય તો પછી થોડા ના પાડે. વાત હાશી ના ન પાડે, પણ આપણે સંબંધ તોડીને જ બેઠા છીએ. તો સંબંધ કોઈ જોડે તરત ઈ આડું નહીં આવે. અને ફાલ્ગુની ને અશોક વારવારે આપણે સંબંધ કરીએ તો એકબીજા સામે ભટકાય, વાતચીત થાય, તો એમ આપણે થોડુંક એમ. પણ તું કહેશો ને કે એ બે એકબીજાને પસંદ કરે છે એમ. દામિની દેવાંગને પસંદ કરે છે, દેવાંગ દામિનીને પસંદ કરે છે, તો એ બે છોકરો છોકરી એકબીજાને જો પસંદ કરતા હોય તો પછી કોણ ના પાડે? કોઈ નહીં. મારે તો બસ તમને પૂછવાનું હોય, તમારી હા હોય તો મારી તો હાથ છે. અરે મારી તો હાથ છે, સમજ્યા? મારે હાલો એ ઘરનો છોકરો જો જમાઈ તરીકે આયા ન આવે તો કાંઈ વાંધો નહીં, આપણી દીકરીને પસંદ નથી આવ્યો. પણ જો એ ઘરની દીકરી જો આપણા ઘરમાં વહુ તરીકે આવે તો એની જેવું તો એકે નહીં લે. સાચી વાત છે. ફાલ્ગુની છે ને ખોટી જીત પકડીને બેઠીશ. હા પાડી દીધી હોત તો અત્યારે લગ્ન હારો ન થઈ જાત બેનભાઈ બેયના. એને છે ને હાથે કરીને એના પગ ઉપર કુહાડો મેળ્યો છે, એવું સમજ્યા? છે. જિંદગી હાથે કરીને બરબાદ કરે છે. પછી આપણે એમ કેવી કે જોયું એના નસીબમાં છે ને એવું હારું મળ્યું. નસીબમાં નહીં પણ આ નસીબ ખરાબ નસીબ નહીં આમંત્રણ આપે છે એમ કેવી ને તોય હાલે. જો સાચી વાત છે. કોને કેવું, આપણા પરિવારમાં કોઈ એવી છોકરી નથી, એક ફાલ્ગુની જ છે જે છે ને એટલે બધી જીદી છે. બહુ કોઈની વાત માનવાની નહીં. કાકા આવે કે મામા આવે એ તો એના જે મનમાં ધાર્યું હોય ને એ જ કરે, સમજ્યા? એ તમારા લાડે
તમે લાડકોટથી બહુ ઉછેરી છે ને એનું પરિણામ છે, બરાબર છે? અરે પણ લાડકોડમાં તો બાપને તો દીકરી લાડકોડમાં જ ઉછેરવાની હોય ને, અને જો બાપને દીકરી લાડકી જ હોય અને એ જે કે નહીં હાજર કરતો હોય, કારણ કે બાપને ખબર હોય આ બિચારી છે ને 20 વર્ષની આ રહે મારી ઘરે અને પછી એની હારે વહી જાય, ત્યાં કાંઈ થોડા એને મત શોખ પૂરા કરી શકશે, બસ એ જ મને દયા આવતી હતી. બાપરે તો છે ને એની દીકરી વાલી જ હોય, પણ એનો ભૂલી જાય કાલ સવારે હારે મોકલશું તો આ લાડ પ્યાર છે ને એ પછી વહીમાં પડશે. પણ આમ તો આ તો એમ કહેવાય કે ફાલ્ગુનીએ એના બાપના લાડ પ્યારનો બદલો લીધો. મારો જે લાડ પ્યાર હતા એને કંઈ સારી રીતે વર્તન નથી કર્યું હોય. ઉંમર કાંઈ ઓછી નથી થઈ ને કરતા નાનો છે દેવાંગ, વિચારવું પડે. હવે ઉંમર થઈ ગઈ છે, કાંઈ 30 વર્ષે ન કરવાની હોય હગાઈ, તો હવે સમજાવો, બરાબર છે? તમારી વાત માનશે, મારી તો માનતી નથી. તું જરી પેલું મળે તો બાયોડેટાનું જ પૂછજો છે, હા. જો એને પસંદ હોય ને તો આપણે આગળ વાત વધારવી. હા, પૂછી લે. હું આખો દિવસ ફોન ઘુમાડ્યા કરીશ, બાયોડેટા જોયો નથી જોયા, પછી જોઈશ. પછી શું જોઈશ? તાર પપ્પાએ મોકલો, જોઈ લે ને. જોઈશ હવે મમ્મી, મને એ બધા બાયોડેટામાં કંઈ ઇન્ટરેસ્ટ નથી. તને ક્યાંથી હોય? તને તો બસ તારી મનની મરજી કરવી છે. આ શું એક ને એક વાત રોજ લઈને બેસી જાઓ છો? બીજું કંઈ કામ નથી તમારી પાસે? ઈ કામ જ કરીશ અમે, બરાબર છે? અને આટલી મોટી ઢાંડી થઈશો, હવે કંઈક વિચાર, ક્યાંક વિચાર. હા તો વિચારી લઈશ ને. મને મારા લાયક જે છોકરો લાગશે અને ગમશે ને એની સાથે લગ્નનું હું વિચારી લઈશ અને તમને જણાવી દઈશ. હા, તારી મનમાની જ કરવાની ઘરમાં પહેલેથી. નાની હતી ત્યારથી લઈને અત્યાર સુધી બસ પોતાના જ વિચારો ને પોતે કે એમ જ કરવાનું. હા તો હોય એવું, કોઈકનો સ્વભાવ જિદ્દી હોય તો સમજવાનું હોય તમારે. એકવાર તો તમે સગાઈ કરાવીને એનું પરિણામ જોઈ લીધું, હવે છે ને બીજી વખત મારી સાથે આવી મગજમારી નહીં કરતા. વાહ, તને તો મગજમારી જ લાગે ને. તારે કે કઈ બાપનો વિચારવું જ છે. અને દેવાંગની સગાઈની વાત આવી છે તો હરણભાઈના લગ્ન નો થઈ જાત? હા તો દેવાંગની વાત ચાલતી હોય તો દેવાંગની સગાઈ કરી દો, લગ્ન કરાવી દો, મને ક્યાં ના છે? મારી ઉતાવળ કરવાની શું જરૂર છે? હોય જ ને, એની કરતા મોટી છો તું. લોકો અમને કહેશે કે મોટી બેન બાકી છે ને ભાઈનું કરી દીધું. હા તો કહી દેવાનું કે મોટી બેનને નથી કરવા લગ્ન, બસ એમ કહી દેજો. તને શરમ આવવી જોઈએ ફાલ્ગુની. આ તારો ભાઈ દેવાંગ અશોકની બેન દામિનીને પસંદ કરે છે ને એકાબીજા ગમે છે, તો આપણે એની સાથે વાત કરવી છે. કેવી રીતે કરવાની? હવે ને માગું કઈ રીતે નખાવાનું? હા તો એમાં શું થઈ ગયું? મને અશોક ગમતો નહોતો ને મેં સગાઈની ના પાડી દીધી, પણ હવે દામિની અને દેવાંગ એકબીજાને પ્રેમ કરે છે તો એ લોકોની સગાઈ થતી હોય તો કરાવી દેવાની. વાત કરી લેવાની શાંતિથી બેસાડીને, તમારા અશોક કુમારને બોલાવીને. અશોક કુમાર એટલે તો તું હગાઈ તોડી જ નથી તોડી, મારે માનવું હું તો? સગાઈ તો તૂટી જ ગઈ છે, પણ આ તમારા માટે અશોક કુમાર હતા ને એટલે બોલું છું. આ તું છે ને બે વાત નો રાખ. હજી કહું છું, હજી મોડું નથી થયું. હા પાડી દે, બેન ભાઈ બેન આપણે મસ્ત લગ્ન કરાવી દઈએ. મારે કાંઈ હા પાડવાની થતી નથી, એ મારા લાયક છે જ નહીં. અને એવા વ્યક્તિ સાથે લગ્ન કરું ને એના કરતાં તો નહીં કરું ને એ સારું. જો હું મારી રીતે શોધી રહી છું, મને કોઈ મારા લાયક લાગશે અને ગમશે ને તો હું સામેથી તમને કહી દઈશ કે મારા આની સાથે લગ્ન કરાવી દો. અમને નહીં ગમે તો? હા પણ મારે લાઈફ વિતાવવાની છે ને, તમારે થોડી એની સાથે રહેવાનું છે. મારે રહેવાનું છે તો મારે વિચારવાનું હોય કે મારી લાઈફમાં મારે કોની સાથે રહેવું છે અને કેવી રીતે રહેવું છે. તું જે છોકરો પસંદ કરીને એ છોકરો બુદ્ધિ વગરનો હશે કે તને પસંદ કરશે. અચ્છા, એટલે અશોક બી બુદ્ધિ વગરનો હતો કે એને મને પસંદ કરી હતી? ઈ નહીં, ઈ પસંદ અમારી હતી, તારી નહીં, બરાબર છે? બસ હવે મમ્મી બોલવાનું રહેવા દો ને. તમારે જે કામ હતું ને એ પતી ગયું ને. તમને મેં કહી દીધું ને કે દેવાંગને દામિનીના લગ્ન કરાવવા હોય ને તો કરાવી દો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારા લગ્નની ઉતાવળ જરાય નહીં કરો. આ ઉતાવળથી છે ને પગલાં લેવામાં આવે ને એમાં નુકસાન આપણું જ જાય. ઓહો, તને બહુ નુકસાની આવી ગઈ. આટલા વર્ષની થઈ, શરમ આવવી જોઈએ. અત્યારે તારી ઉંમરની હું હતી ને તો મારા ઘરે એક નાનો બાબો થઈ ગયો તો. એ જમાનો અલગ હતો, અત્યારે જમાનો અલગ ચાલી રહ્યો છે. હા, તમે તો જમાના વાળા ને, બહુ મોટા જમાના હારે હાલો છો, ખબર છે. કેમ સમજાવું તમને? આ તમારી પેઢીના લોકો છે ને સમજે જ નહીં વાતને, એટલા માટે તમારા લોકો સાથે વાત કરવાનો મતલબ જ નથી. એટલે તો તમને જન્મ દીધો ને આ દુનિયા દેખાડી, એટલે તમે હામાં બોલી શકો, હામાં સવાલના જવાબ દ્યો, હે ને? હું તમને જે એમ નહીં કે મમ્મી તમે કહો છો કઈ વાંધો નહીં, અત્યાર સુધી નથી તું રસોડામાં કોઈ દી ગઈ. આવડે કોઈ કામ તને? એ તો અશોક હારો હતો કે તને અપનાવી. બાકી કોઈ છોકરી સગાઈ ન કરે પહેલા પૂછે કે રસોઈ આવડે છે, ઘરના બધા કામ આવડે છે? નહીં, બસ બહાર ફરવું, ટીપટોપ થઈને રહેવું. એ પહેલાની વાત હતી,
હવે જે ભણેલી ગણેલી સ્ત્રીઓ હોય છે ને એ જરૂરી નથી કે ખાલી ઘર સંભાળીને બેસે. એ નોકરી કરતી હોય, પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ હોય. એટલે આ બધું વહીવટ કરવાની તમારે જરૂર નથી. હું એટલે એવો જ છોકરો પસંદ કરીશ જે મારી સાથે એડજસ્ટ થઈ શકે. વહીવટ તો કરવો જ પડે ને. કાલ સવારે મારી દીકરી કોકના ઘરે ને કોકની દીકરી મારા ઘરે. મારે એવી વહુ નથી આશા રાખ. મારે એવી વહુની આશા નથી કે મારા ઘરે આવીને ઓફિસે જાય ને રૂપિયા કમાય. હા તો- એવા રૂપિયા નથી જોતા. મારો દીકરો કમાય ને બસ મારું ઘર સંભાળે ને એવી વહુ મારે જોવે. હા તો તમે તમારી વહુને બોલાવી લો, જોઈ લો, વાત કરી લો. તમારા દીકરાએ તો પસંદ કરી જ દીધી છે, એટલે જોઈ લો કે એનામાં કયા સંસ્કાર છે અને કયા નથી. પછી વાત કરો. મને શું કામ સમજાવો છો એ બધું? એનામાં સંસ્કાર છે અને રહેશે, અને મેં એને જોયેલી જ છે. બરાબર? વાત બધી તારાથી અટકી છે. હવે તું માની જા ને બાયોડેટા જોઈને જવાબ દે ફટાફટ. અરે પણ મારે લગ્ન નથી કરવા હમણાં. કરવા જ પડશે, આજ નહીં તો કાલે. તને કઈ ઘરમાં નથી રાખવાની, બરાબર છે? હા પણ હું મારી રીતે શોધી લઈશ ને. આ નકામી જીદ લઈને બેઠા છે આ લોકો. અશોક આવ્યો નહીં હજી. એટલે હું ફોન પકડું કેમ લે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અશોક. બોલો ને, મારું શું કામ હતું? જો અશોક, આ ફાલ્ગુનીએ જે તમારી યારે કર્યું ને એમાં ફાલ્ગુની કરતાંય વધારે વાંક મારો છે. કારણ કે ફાલ્ગુનીએ કીધું ને કે હું તો સગાઈ વખતે જ ના પડતી હતી કે તમારો દીકરો મને પસંદ નથી. પણ મને એમ થયું કે અશોક બધી રીતે સારો છે, કારણ કે તમારા પપ્પાને હું પહેલેથી ઓળખું છું, તમારા આખા પરિવારને ઓળખતો હતો. એટલે મને મારી દીકરીની ચિંતા હતી કે મારી દીકરી જો તમારા ઘરે વહુ બનીને આવે ને તો મને કોઈ જાતની ચિંતા નહીં રહી. અને એણે જો કે ના જ પાડી હતી, પણ મને એમ થયું સગાઈ હું કરાવી નાખું અને સગાઈ અને લગ્નની વચ્ચે તમે એકબીજા સાથે ફરવા જશો, એકબીજા સાથે મુલાકાત કરશો અને એકબીજાના વાણી વર્તન જાણશો અને સ્વભાવ એકબીજાને મેચ થઈ જાય. એટલે જે એ સગાઈ વખતે જે ના પડતી હતી ને એની હામાં આવી જાય અને લગ્નની રાજી ખુશીથી હા પાડી દે. બસ મારે એ જ ઈચ્છા હતી અને એટલે જ મેં સગાઈ કરાવી હતી. ખબર, તમારી વાતને હું સમજુ છું, પણ આ તો સારું છે કે મારા પપ્પા આ દુનિયામાં નથી, નકર એને મારી કરતાં વધારે દુઃખ થાય. પણ કાંઈ નહીં, તમ તારે હવે તમે કાંઈ મનમાં નહીં રાખતા, જે છું એ સારું છું. હા, તમે તો બસ સારા છો અને તમારી આ સારાય બોલે છે કે આ બધું ભૂલી જવાય. બીજો કોઈ હોય ને તો મારી દીકરી વિશેની ખરાબ વાત જ ઉડાડે. ના ના, ખરાબ વાત હું એમાં કરવાની. અને બીજી વાત એ કે તમે વિચાર કરો ને કે આ હગાઈ જ સ્થિતિ એટલે કઈ ઉપાધિ નથી. મારા કિસ્મતમાં હશે ને તો મારી બીજી હગાઈ થઈ જાય, તમારી દીકરીની બીજી હગાઈ થઈ જાય. પણ એક વિચાર કરો કે જો લગ્ન થઈ ગયા હોત ને આવું થયું હોત તો બેની જિંદગી પૂરી થઈ જાત. હા, તો વધારે ખરાબ પરિણામ આવત. અને એટલા માટે જ મેં અહીંયા બોલાવ્યો છે. અને એક બીજી વાત કરવાની છે. હા, બીજી વાત જો તમે મારા ઘરે જમાઈ બનીને તો ન આવી શક્યા, પણ હું વિચારું છું, મને એ વાતે મળી છે કે મારો દીકરો દેવાંગ અને તમારી બેન દામિની એકબીજાને પસંદ કરે છે. હા, તમે હું વાત કરો છો આ વિશે તો મને કાંઈ ખબર જ નથી. મને વાત મળી છે અને તમારી આંટીએ જ વાત કરી છે કે એકબીજાને પસંદ કરે છે. એટલે મેં દામિનીને જોઈ છે અને એને હું જાણું છું. એટલે મારો વિચાર છે કે જો દામિની અમારા ઘરમાં વહુ બનીને આવે ને તો એની જેવું શુભ ઘડી એકેય ન કહેવાય. એટલે એ માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે કે આપણે દામિની અને દેવાંગની સગાઈ કરી નાખવી. ભલે તમે જમાઈ તરીકે ન આવી કે અમારા ઘરે, જો કે વાંક મારો જ છે ને એ બદલ હું માફી માગું છું. હવે એ વાતને તમે છે ને ભૂલી જ જાય. અને આ તમે નવી વાત કરી એનાથી મને બહુ ખુશી થઈ, કારણ કે હું તમને ઓળખું છું, મારા આંટીને ઓળખું છું. મારે કોઈ જાતની છે ને ઉપાધિ નહીં રહે. મને ઉપાધિ રહે કે બીજા ઘરે જો જાત ને તો મારે પેલા બધી જાણવું પડે કે એ પરિવાર કેવો છે, મારી બેનને સુખી થાય કે નહીં. પણ હવે તમે આ વાત કરીને હવે જરી કઈ ઉપાધિ નથી. તમ તારે
આપણે નક્કી કરી નાખવો, હગાઈ કરી નાખવી, લગ્ન એ છે ને ટૂંક સમયમાં કરી નાખ. પણ મને તો ડર હતો કે મારી દીકરીએ જે તમારી હારે વર્તન કર્યું, તમને પરબારી ના પડી દીધી, એટલે એનો બદલો વાળવા તમે હોતે ને એમ કહી શકશો. જે ઘરમાં મારું અપમાન થયું હોય, મને દુઃખી કર્યો હોય, એ ઘરમાં મારી બેન સુખી રહે એ હું ગેરંટી? હા, કેવી વાત કરો છો? હું તમને પહેલેથી ઓળખું છું. તો મારે શું ઉપાધિ હોય? અને આમાંય તે દેવાંગ જેવો જો છોકરો મળતો હોય ને તો મને બહુ ખુશી થાય, સમજ્યા? એટલે તમ તારે મારી આસ છે, એ બાબતે કાંઈ ચિંતા નહીં કરતા. બસ મારે હા? તમારી પાસે આ જ અપેક્ષા હતી. અને તમે જો તમારી બેનની કોઈ જાતની ચિંતા નહીં કરતા. પણ અને- બીજી વાત મારે કરવી છે કે ફાલ્ગુનીને એકવાર તોય પૂછી જોજો, એને તો કાંઈ વાંધો નથી ને આ અરે બેની? ફાલ્ગુનીને એમાં શું વાંધો હોય? અને એ તો કાલ સવારે સાસરે વહી જાય. માનો બીજે ગમે ત્યાં હું એનું વેવિશાળ કરી એના લગ્ન થાય, એ તો કાલ સવારે સાસરે વહી જાય. પછી તો હું અમે બે અને દામિની ને દેવાંગ જ રહે. એટલે એની કોઈ જાતની ચિંતા નથી કરવાની તમારે. અને એને કોઈ વાંધોય ન હોય. અને દામિની અને ફાલ્ગુની એકબીજાને તો ઓળખે છે, એટલે એમાં તમારે કોઈ જાતની ચિંતા નહીં કરતા. ભલે, ઠીક છે, હાલો તો જય શ્રી કૃષ્ણ. અને જલ્દી સમાચાર મોકલાવજો એટલે બધું નક્કી કરી નાખ. હા હા બસ હવે ઉપાધિ નહીં. હવે ફાલ્ગુનીનું કંઈક ગોઠવાઈ જાય ને એટલે નિરાત. આવ કેમ છો ભાભી? આ મારા નરન બા હતા ને એની જગ્યાએ હવે ભાભી. સારું કહેવાય નહીં? તમે મોકો આપ્યો હોત તો હું પણ તમને ભાભી કહેતી હોત, પણ હવે ઇટ્સ ઓકે. તમને જેવું સારું લાગ્યું એવું તમે કર્યું. બસ હવે એ બધી જૂની વાત થઈ ગઈ, એને શું કામ યાદ કરો છો? પણ અત્યારે જે નવી વાત છે કે તમે મારા ભાભી બનવાના છો, એની ખુશી ના મનાવ્યા? તમે જરાય ઉપાધિ ના કરો. હું તમારા જેવું નહીં કરું. એન્ડ ટાઈમ પર લગ્નની ના નહીં પાડું. છો મને પહેલેથી અશોક ગમતા નહોતા, પણ આમ મમ્મી પપ્પાના જીદના લીધે મારે સગાઈ કરવી પડી હતી. પણ હવે મને એવું લાગે છે કે જો હું લગ્ન કરી લઈશ ને તો અશોક અને મારી બંનેની લાઈફ બગડી જશે. એટલા માટે કરીને મેં ના પાડી દીધી. હવે એ વાતમાં તમારે ખોટું લગાડવાની શું જરૂર છે? જરાય નહીં ને. મારે ખોટું લગાવવાની શું જરૂર છે? ખાલી ભાયા જ હતો ને મારો. શું થઈ જવાનું હતું? કંઈ વાંધો નહીં, છોડ. તમને જે સારું લાગ્યું એ તમે કર્યું, અમને સારું લાગે એ અમે કરીએ છીએ. મેં તો મમ્મી પપ્પાને કહી જ દીધું કે જો એ લોકોએ લગ્ન કરવા છે ને તો કરાવી જ નાખો. મારા લગ્નની ઉતાવળ નહીં કરું. પણ હું લગ્ન કરીને આવીશ તો તમને ક્યાંક આમ મનદુખ તો નહીં થાય ને મારા ભાઈને જોઈને, મને જોઈને? કેમ કે હવે તો મારા ભાઈનો આવરો જાવરો રહેશે. જો મને તમારાથી કે અશોકથી કંઈ નફરત નથી, પણ મારે લગ્ન નહોતા કરવા, બસ એ જ તકલીફ હતી. અને જો લગ્ન તો પ્રેમ- કરવા હતા પણ મારા ભાઈ સાથે નહોતા કરવા. હા, એટલે અશોક સાથે લગ્ન નહોતા કરવા, અને એ વાત મારા ઘરવાળા સમજતે નહીં. હજી એ જો હું પ્રેમથી સમજાવત ને તો એ લોકો નહીં સમજતી, અને એટલા માટે જ કરીને મારે આવું વર્તન કરવું પડ્યું. હું છે ને તમારી અને અશોકની માફી પણ માંગી લઈશ, પણ પ્લીઝ હવે એ વાતને ભૂલી જઈને આગળ વધીએ ને તો સારું. હા હા, કેમ નહીં. અને એમાંય તે માફી માંગવાથી કાંઈ થોડી બધું બરાબર થઈ જવાનું છે. એટલે બેટર એ જ કે આપણે આ વાતને ભૂલી જઈએ. હા, એ વાત પણ છે. બોલો, શું યાદ કરી આજે મને? શું વાત કરવી હતી? આ વાતો ક્લિયર કરવી હતી. વાતો તો ક્લિયર કરવી હતી ને બીજી વાત એ હતી કે મને ખૂબ જ ખુશી થઈ, અને મમ્મીને એ જ સમજાવ્યું કે લગ્ન માટે છે ને જેટલી ઉતાવળ થાય ને એટલી કરી નાખો. જલ્દીથી મારા ભાભીને મારા ઘરે લઈ આવો, એટલે મારી એક ફ્રેન્ડ વધી જાય મારા ઘરમાં. હા હા, એવું જ થશે. લગ્ન પછી આપણે બંને ફ્રેન્ડ બનીને રહીશું. હા, તો શું વિચાર્યું છે આગળ? ક્યારે લગ્ન કરવાના છે? આ વર્ષમાં કે હજી કંઈક વેઇટ કરવાની છે? ના, વિચારીએ છીએ કે બસ હવે ગોર બાપાને બોલાવી અને મુહૂર્ત જોડાવી લઈએ, તારીખ લેવડાવી લઈએ. હા, ને અશોક શું કહે છે આ વાતમાં? એમને તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના, બિચારાનું દિલ તૂટ્યું હતું. પ્રેમ કરતો હતો ને તમને, પણ હવે ઇટ્સ ઓકે. હવે એના નસીબમાં નહીં હોય તમે, કંઈ વાંધો નહીં. એને તો ખુશી જ છે, એને તો કીધું જ છે. હા, એ જ કે કદાચ અમારા નસીબ નહીં જોડાયેલા હોય પણ તમારા તો જોડાયેલા છે, તમારા અને દેવાંગના. તો તમારા બંનેના લગ્ન થઈ જાય ને તો મને પણ ઘણી ખુશી થશે. સાચી વાત છે.
નસીબની વાત છે. ક્યારે નસીબ પલટો મારે, કોણ શું કરે ને નક્કી જ ના હોય. જો અને બધું જ બરાબર ચાલતું હતું અને એન ટાઈમ પર કેવું થઈ ગયું. છોડ, બાકી બરાબર. હવે કોઈ બીજો છોકરો તમને ગમે છે? ના, એટલે આ મમ્મી પપ્પા એ જ વાત કરે છે કે બાયોડેટા મોકલ્યા છે, જોઈ લે, કોઈ પસંદ આવે તો તમારા બંનેનું સાથે કરી નાખીએ. પણ એવું જરૂરી થોડી છે કે બંનેના લગ્ન સાથે જ કરવા જોઈએ. મેં તો કહ્યું કે જો દેવાંગને ઉતાવળ હોય ને અને દામિની પણ હા પાડતી હોય ને તો તમે જલ્દીથી લગ્ન કરી લો. હા, મારા લગ્નની ઉતાવળ નહીં કરો. હું જોઈ લઈશ, મારા લગ્ન વિશે વિચારી લઈશ. મને મારા લાયક કોઈ છોકરો મળશે ને ત્યારે કરી લઈશ. પણ એક સલાહ આપું. હા. મારા ભાઈ સાથે જેવું કર્યું ને એવું જ્યારે નેક્સ્ટ ટાઈમ છોકરો જોવો હા પાડો ને તો એવું ના કરતા. હા, ના ના, એ તો મેં મમ્મી પપ્પાના જીદના લીધે કર્યું હતું. પણ હવે તો મેં કહી દીધું છે કે મારી પસંદનો છોકરો હશે, મને ગમતો હશે ને તો જ હું લગ્ન કરીશ. ગુડ. હા ભાઈ, આ હું પહોંચું જ છું હમણાં. હા દેવાંગ, હા મમ્મી, કામ છે. ફોન કરું હમણાં. હા, તમને થોડું કામ છે. આ લગ્નની ખરીદી કરવાની, તું જતો રહેશ, તું કઈ રીતે જાય ખરીદી કરવા? મમ્મી, ઓફિસનું કામ પણ અટવાઈને પડ્યું છે. ઓફિસે જવું તો પડશે જ ને. હવે લગ્નને 1 મહિનાની વાર છે. જો ખરીદી નહીં કરે ને તો કાંઈ નહીં થાય. હું એકલાથે ક્યારે પોગીશ એમ કહું તને. મમ્મી, ખરીદી તો થતી રહેશે. સાથે સાથે મારે આ બધું પણ હેન્ડઓવર કરવાનું કે નહીં બીજાને. તો હું જે મેનેજર પપ્પાએ રાખ્યો છે એને બધું સમજાવવા માટે જ જઈ રહ્યો છું. આમાં બધા ડોક્યુમેન્ટ પડ્યા છે. ડોક્યુમેન્ટ્સ લઈને અત્યારે ઓફિસે જઈશ અને ઓફિસેથી બધું સમજાવીને પછી 1-2 દિવસનો મને સમય આપો ને. 2 દિવસ પછી આપણે જે કે પણ મારી ખરીદી કરવાની છે ને એ કરી આવશું. તમે અત્યારે કામ કરો, તમારી અને આ ફલ્ગુનીની અને દામિનીની જે ખરીદી છે ને એ બધી પતાવી લો. અરે એમ ન કરાય. પેલી ખરીદી છે ને વહુની શરૂઆતથી કરાય. એની જે વસ્તુ લઈ લઈને પછી પૈસાનું આમ તેમ થાય તો અમારું ન લઈ તોય હાલે. તો વાંધો નહીં, તમે પેલું ચૂંદડી ઓઢાડવાનું હા. જે લેવાનું હતું એ એ તો. બધું લઈ આવો. તમે તમારી રીતે પસંદ કરી લો. એમ નો હાલે બેટા. તારે ને દામિનીને બેયને આવવું પડશે. છોકરીને ગમે ને એવી વસ્તુ આપણે લેવાની છે. પહેરવું ઓઢવું એને છે. એ વાત પણ સાચી. તો તું રજા મૂકી દે ને. પણ મમ્મી, અત્યારમાં તો કંઈ નહીં થાય. કદાચ એડજસ્ટ થશે તો બપોર પછી થશે. તો Please. સવારનું મુહૂર્ત સારું છે બેટા, એટલે કહું છું. જોઈ લઈશું, એ વાંધો નહીં. હું કંઈક કરું છું એડજસ્ટ. હા, ને ફાલ્ગુની સમજતી નથી, નકર એની અને તારા લગ્નની તૈયારી હારોહાર થાત. હું પણ એ જ કહેવાનો હતો કે મારી બેન મારા કરતાં મોટી છે અને આમ પણ એની તો સગાઈ પણ થઈ ચૂકી હતી. પણ જે પ્રમાણે એણે નાટકો કર્યા અને કુમારને હેરાન કર્યા એ જોતા જોયું. હવે 1 વર્ષ પૂરું થવા આવ્યું પણ હજી બેનનો ક્યાંય મેળ પડ્યો નથી. એ તો એમ જ કહે છે કે હું મારી પસંદના છોકરા સાથે સગાઈ કરીશ. પસંદ કેવી પસંદ, મને એ નથી સમજાતું કે એને કેવી પસંદ કરવી છે અને કેવો છોકરો જોઈએ છે અને શું છોકરાની અંદરની ક્વોલિટી જોઈએ છે એ જ નથી સમજાતું. પેલો વ્યક્તિ બિચારો કેટલો ભોળો, કેટલો સીધો સાધો હતો. ઘર પરિવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ પણ નથી એ છોકરાનું. તમે વિચાર કરો કેટલો સીધો સાધો હશે. અરે જો ને, તારી સગાઈ તો દામિની હારે થઈ ગઈ કે નહીં? કોઈ વાંધો નથી. અને ફાલ્ગુની એ હાથે કરીને હગાઈ તોડી. નો તોડી હોત ને તો બેન ભાઈ બેયની સગાઈ મસ્ત લગન થઈ ગયા. એકદમ સાચી વાત છે. વિચાર કરો ને મમ્મી કે આટલું થયું, બેને કુમારને ના પાડી દીધી, છતાં પણ કુમાર કેટલા સારા વ્યક્તિ કહેવાય કે એને એની બેન માટે થઈને જ્યારે એણે મારી વાત કરી કરે ત્યારે મને પણ આ પાડી. નકર કોણ આ પાડે આ સમયમાં કે જે વ્યક્તિ એ પોતાનું ખરાબ કર્યું હોય, પોતાને આટલા હેરાન કર્યા હોય, એ વ્યક્તિના જ ઘરમાં બીજો સંબંધ થવો એટલે અરે મમ્મી, આ બધું સહેલું નથી હોતું અને આવા માણસો ગોતવાય સહેલા નથી હોતા. મને તો ખબર છે બેટા. હું તો હજી ફાલ્ગુનીને કહું છું કે જ્યાં હતી ને ત્યાં પાછી ફરીને સગાઈ કરી લે. તને બીજો છોકરો સારો મળશે જ નહીં. પણ એકની બે થાતી જ નથી રે, સમજતી જ નથી. જીદ પકડીને બેઠી, મને ગમશે એવા છોકરા આરેસ કરી, પછી એની સામે તો મારું કઈ હાલતું નથી ને તારા પપ્પાનું નથી હાલતું. હવે તો એની સામે બોલી દે છે. એ જ તો વાંધો છે કે કોઈનું મનાતું તો નથી અને પોતાને કઈ ખબર પડતી નથી. બુદ્ધિ વગરની છે. નથી કઈ ઘરમાં કામ કરું ને બસ ઓફિસ વહી જાય. આ સેલેરીને શું કરવાની? ધોઈ પીવાની? ઘરમાં ખર્ચા તાર પપ્પાને તું બે ઉઠાવો જ છો ને, એની કમાણીને શું કરવીશ મારે? બસ લોકોને શો ઓફ કરવો છે, બીજું કઈ કરવું નથી. ના આખો દિવસ આ 4 વ્હીલ ઘરે હોય છે ત્યારે 4 વ્હીલ લઈને જતા રહેવું છે મેડમે. મને તો એ નથી સમજાતું કે આટલા બધા મોજ શોખ કરતું કોણ હશે?
અને ગમે ત્યારે ફિલ્મો આવે તો ફિલ્મ જોવા જતું રહેવાનું. હમણાં જ ગુજરાતી પિક્ચર આવ્યું તો એ મેડમના સ્ટેટસમાં મેં જોયું કે ટોકીઝમાં બેઠા હતા બધી બહેનપણીઓની સાથે. આ તો મૂવી જોવા તમારે બેન જવાની જરૂર હતી, કારણ કે સગાઈ થઈ ગઈ છે. આ એકલા એકલા હું આવી રીતના બતાવવાની જરૂર છે કે હું ફરું છું એમ? એ જ નથી સમજાતું. ખાવું પીવું મોજ શોખ, બાકી તો બીજી કોઈ જવાબદારી છે જ નહીં એની. કોઈ હોટલ બાકી નહીં હોય કે એકલી એકલી બેની ફ્રેન્ડો સાથે ફરવા નહીં ગઈ હોય અને જમવા નહીં ગઈ. કોઈ દિવસ એમ કીધું કે હાલો મમ્મી મારી હારે એમ? આ છોકરી કઈ પ્રકારની બનીશ ને ખબર નથી. એટલે જ તે એણે કુમારને છે ને છોડી દીધા છે. કારણ કે કુમાર છે ને સીધા સાધા વ્યક્તિ હતા. એ પણ જાણતા હતા કે આવી છોકરીને પોતાની લાઈફમાં ક્યારેય સ્ટેબલ રાખી નહીં શકે. અને આ મેડમના મોજ શોખ, હું તો કહું છું સારું થયું કુમાર છૂટ્યા આની પળોજણમાંથી. બીજું તો શું, નગર બિચારા સારા કરનાર વ્યક્તિને આ ખોટે ખોટો હેરાન કરી નાખે. સાચી વાત છે, જે થાય એના ભાગ ઉપર છોડી દેવે. ચાલો મમ્મી, એક તો ઓલરેડી મને લેટ થઈ રહ્યું છે, હું ત્યાં જઈશ પછી તો અહીંયા આવીશ ને. તું કલાકમાં પાછો આવજે, બરાબર છે? કરું છું એડજસ્ટ. હા, અને આ દોડાઈ દેજે ગાડી. હા મમ્મી, હા મને ખ્યાલ છે, મારા ડોક્યુમેન્ટ્સ પડ્યા છે. હા ચાલો, મળી ગયું હિસાબનું બિલ. ઓકે. હા પ્રફુલભાઈ, જો તમે સમજો, પહેલા તમે જ્યાં સુધી ઓફિસે નહીં આવો ત્યાં સુધી હું તમને કામ છે ને હેન્ડઓવર નહીં કરી શકું. તમે સમજો ને, આ બધું એઆઈ ઉપર થાય છે એનો મતલબ એમ નથી કે ડાયરેક્ટલી બધું એક ક્લિક ઉપર થઈ જશે. તમારે એડ્રેસ જોવું પડશે, એની ફાઇલ જોવી પડશે. હા હા વાંધો નહીં, ચાલો આવી જાઓ. હા ઓકે, હા મૂકું છું ને પપ્પા. પ્રફુલભાઈને તમે મેનેજર તરીકે અહીંયા રાખવાના છો તો જ્યાં સુધી મારા લગ્ન છે ત્યાં સુધીમાં એને સમજવું તો પડશે કે નહીં કામકાજ. બધું થઈ જાય, એટલી બધી ચિંતા ન કરવાની હોય. હવે ચિંતા કઈ કરવાની હોય આપણા લગ્નની? લગ્ન છે તારા, આપણી ઘરે લગ્નનો પ્રસંગ છે મોટો, એટલે હવે એની ચિંતા કરવાની હોય. હવે આ બધી ઓફિસની ભેજા મારી મૂકે ને, આજ દામિનીને આપણી ઘરે આવવાના છે અને ખરીદી કરવા જવાના, સમજ્યા? એટલે મમ્મી સવારે મને કહેતા હતા, મેં કહ્યું કે મારું કઈ નક્કી નહીં, અને એ કહેતા હતા કલાકમાં આવી જજે. પણ કઈ આવી રીતના ગોઠવી થોડું દેવાય પપ્પા, મને પૂછવું તો પડે કે નહીં? હવે એમાં હું પૂછવાનું હોય? હવે ખરીદી કરવાની હોય ને જલ્દી જલ્દી ખરીદી કરવાની હોય, અને પછી લગ્નને હવે ક્યાં થોડા દિવસની જ વાર છે. પછી એમ જો અત્યારે આપણે ભેરું જવાનું છે, અને આમ જો ખરીદી કરવા જાવ ને ગમે અને દામિનીને ગમે વસ્તુ પસંદ આવે ને એ લઈ જ દેવાની, સેજે બાંધછોડ નહીં કરવાની. એને પસંદ આવી જોઈએ બસ. પપ્પા, એને પસંદ આવે ને તને ન હોય તો તું ના નહીં પડતું. આપણે ક્યાંય એવું ક્યાંય ક્યારેય કર્યું જ છે. આના પહેલા પણ સગાઈ વખતે ખરીદી કરવા ગયા હતા ત્યારે એને જે વસ્તુ ગમી હતી એ બધી વસ્તુ આપણે લીધી જ હતી ને. તમે જાણો છો કે એ સમયે ચાંદીનો ભાવ પણ થોડો ઊંચો હતો, છતાંય તે ચાંદી આપણે એને ગમ્યું એ બધું જ કરાવ્યું છે. એટલે એવું તો લગભગ કંઈ થવાનું નથી. પણ પપ્પા વાંધો છે ને મને બેનનો છે. બેન મારા કરતાં મોટી છે, એના લગ્ન થયા નથી, અને ઉપરથી હવે લગ્નની અંદર કુમાર પણ આવશે જ, કારણ કે એની પણ સગી બેન છે. તો ક્યાંક જો ત્યાં તમાશો ના કરે ને તો સારું. નહીં, તને ચિંતા હતી એમ મને પણ ચિંતા જ હતી, સમજ્યા? જ્યારે મને વાત મળીને પછી અશોકને મેં વાત કરીને મને બહુ ચિંતા હતી આ વસ્તુની. પણ આ સગાઈ અને આ લગ્ન વચ્ચે છે અને એકબીજા મળ્યા અને કેટલી વાર ઘરે આવી, અને હવે તો કેટલી વાર દામિની અને ફાલ્ગુની એ બે હારે જતા હોય શોપિંગ કરવાનું, ઘણી વાર મેં જોઈ, સમજ્યા? એટલે એ ભાઈ બહેનને બધું ભૂલાઈ ગયું છે. આ જે ભૂતકાળમાં જે ઘટના બની ગઈ છે, તારી બેને અપમાન કર્યું અશોક કુમારનું, એ બધું એને ભૂલાઈ ગયું છે. એટલે હવે છે ને એ વાત ઉખેડવાની થતી નથી, કારણ કે હવે એ ગુમરું બટી ગયું હોય પછી એને ખોતરવાથી શું ફાયદો? દુઃખ જ થવાનું છે. એ વાત પણ તમારી સાચી. મારે તો એ વાતને યાદ જ નથી કરવી. પણ મને છે ને એમ થાય કે મારા કરતાં મોટી છે, છતાં એના લગ્ન નથી થયા, અને હું એના કરતાં 3 વર્ષ નાનો છું, છતાંય તે મારું બધું ગોઠવાઈ જશે. અરે જો હરેક ટાઈમે હરેક વ્યક્તિનું ગોઠવાઈ જવાનું હોય, સમજ્યા? આજે રહી તો કાલે તારી બેનનું ગોઠવાઈ જાય. અને હવે તો દામિની હોતે આવી ગઈ છે ને, એટલે હવે ઘરે હરુભરું રાખશે, સમજ્યા? અને હવે દામિની આવી ગઈ છે ને તો એ હોતે ને ફાલ્ગુનીને સમજાવશે કે આમ જો આવો છોકરો ગોતાય, નકર તારી બેનના કાંઈ ઠેકાણા નહીં, કારણ કે કોને હા પડે ને કોને ના પડે. એટલે એ દામિની સમજાવશે ને એટલે બધું સારું થઈ જાય. ખરું કહેવાય નહીં પપ્પા કે હાટ આટલું બધું થયું. મેં અને દામિનીએ પણ એક ભૂલ કરી કે અમે લોકો એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા, અને મને નહોતું લાગતું કે ક્યાંય પણ કોઈ પણ કાળે આ બધું સરખું થશે. પણ તમે જ કહેતા હતા ને કે
જ્યારે કુદરતનું લખાણ હોય, મતલબ કે ભગવાને કંઈક લખ્યું હોય તમારા વિશે, ત્યારે કોઈ પણ વ્યક્તિ એને મિટાવી નથી શકતો. એવું જ થયું. અમારા બંને વચ્ચે ભગવાને કંઈક સારા લેખ લખ્યા જ હશે. એટલા માટે તો જુઓ ને, આટલા વિઘ્નો આવ્યા છતાં પણ હવે અમારા લગ્ન થઈ જશે. તમે ભૂલ નથી કરી, તમે બે સારું કામ કર્યું છે. જો તે આ દામિનીને પસંદ ન કરી હોય તો દામિની જેવી સુશીલ, સંસ્કારી અને બધી રીતે દેખાવડી, બધી રીતે હોળાની છોકરી કહેવાય લેવા. હવે એ આપણે ઘરે શું હોવ તરીકે આવત, બીજી અજાણી છોકરીને લાવી તો એ કેવી હોય કેવી નહીં એ આપણને શું ખબર. પછી ઘરને ધનોત પનોત કરે એની કરતા તે જે આ કર્યું ને, દામિનીને પસંદ કરીને, એ બહુ સારું કામ કર્યું. ચાલો, એક બાબતની તો ખુશી છે કે ઘરમાં આવનારી વહુથી બધા જ લોકો ઘરના રાજી છે. મમ્મી પણ કહેતા હતા કે આજે ચૂંદડી લેવા માટે જવાનું છે. હવે પપ્પા, ચૂંદડી લેવા જવામાં મારે શું સાથે જવાની જરૂર છે? મને એમાં કંઈ ખબર નહીં પડે. અને આમ પણ જે હારે આવો જવાનું છે, તારે કઈ પસંદ નથી કરવાનું, તારે ખાલી હારે જ રહેવાનું છે. તો હું તું હારે હોય ને તો દાબીને કોન્ફિડન્સ રહેશે, કારણ કે એ તને વધારે ઓળખે છે. અને આમાં સૌથી વધારે ખુશ કોણ છે આપણા ઘરમાં? ફાલ્ગુની. એને એમ જ છે કે ઓહો, મેં આવી ધારી હોત ને તો આવી ભાભી ન મળે. હા, હવે એ બધું હું કે ભાઈ આપણે જાવી હાલ ઘરે ફોન કરીને કહી દઉં પપ્પા જઈએ. ખમો. હા, તમે છે ને ઓફિસે આવી જજો. આ અહીંયા હું તમને ઓફિસનું બધું કામ મૂકતો જાઉં છું, લખીને મોકલું છું. હા, એ પતાવી દેજો. હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો. આવે છે ને. હા, હવે આવે છે પપ્પા, ટેન્શન ના લો ને. તમારે તો બહુ જલ્દી હોય, દર વખતે દોડવા જ મળવું હોય. જોયું ને પપ્પા, તમે કહ્યું હતું એ પ્રમાણે આપણે જઈ આપ્યા એટલે બધી જ ખરીદી પતી ગઈ. હા, દામિની આવે ત્યારે થાય ને. આવે હું પતી ગઈ, હજી દામિનીને આવવા દે. એની ચૂંદડી લેવાની બાકી છે ને, એને હારે લઈને જવાની, એને ગમે ને એવી જ લેવાની. પણ મમ્મી, તમે કહ્યું હતું એ જ્વેલર્સમાં જઈને ઘરેણા, પછી બાકીનું બધું તો આપણે કરાવડાવી નાખ્યું ને. આ ઈ ઘરેણા લેવાના છે, હજી તો કપડાં નહીં બાકી. મારા કપડાં બાકી છે પણ તું તારે શું લેવાનું? તું ક્યાં બીજાની એમને તું તારી બીજાની પસંદને તું શું સ્વીકારે છે? તમે તારું પસંદ હોય ને તારી રીતે લઈ આવજે. એક ને એક ભાષણ ક્યાં સુધી ચાલશે? તું છે ને ગમે એ પસંદ કરે ને પણ તું એમાં દોડડાઈ નહીં થતી હો. આ નહીં એને પસંદ આવે ને જ લેવા દેજે. આ નો સારું લાગે, આ કલર નો સારું લાગે, તું નહીં કઈ કહેતી. હું એની પસંદનું, મારું તે એની પસંદનું લે બસ. હા, બસ તો તને વધારે ગમશે. હા, મારે તો મારા ઘરમાં વહુ આવે ને કે એમ જ કરવાનું છે, કારણ કે એને છે ને બહુ સારું મતલબ વિચાર્યું છે. એ દામિનીએ મને વાત કરી હતી કે એને છે ને એકચ્યુઅલી આ ઘરનો કલર પિસ્તા છે ને એ નથી ગમતો. વ્હાઈટ દિવાલ જોઈએ છે, વ્હાઈટ. અને કંઈક સારું આમ ઘરમાં કરતાની સાથે આમ મસ્ત એનર્જેટિક ફીલ થાય ને એવું કંઈક કરવાનું છે. એટલે જોયું? હજી ભાભી આવ્યા નથી ઘરમાં. એ પહેલા રંગ રોગન બધું બદલાઈ જાય. પછી આગળ જતા શું શું બદલવાનું છે એ કહે છે ને. મમ્મી પપ્પાને એ બદલી નાખવા જ. તારી જેમ નહીં કરે. આવું આવો દામિની, આવો. કેવું છે બેટા? યાર ની રાહ જોતા હતા બધા. હા. અને આ દેવાના લગ્નની ચાલતી હતી સમજે. સરસ. આ ખરીદી કરવા જવાનું કહેતા હતા તમે લોકો? હા, તમારા રાહ છે, તમે આવો ને એટલે આપણે ખરીદી કરવા જઈએ. તમને ગમે ની વસ્તુ લઈ લેજો. અને આ મમ્મી અને પપ્પા એવું કહેતા હતા કે તને જે કંઈ પણ વસ્તુ ગમતી હોય ને એ જ લેવાની છે. તારે નથી ટેગ જોવાના કે નથી વસ્તુ બીજી જોવાની. તને જે ગમે ને એના ઉપર હાથ મૂકી છે તારે. અને મારા ભાઈ શું કહેતો તો ખબર? કે તમને આ ઘરના કલર્સ નથી ગમતા, એટલે બધી દિવાલોના કલર બદલવાના છે. એટલે લગ્ન પહેલા એ બધું પણ થઈ જશે, ચિંતા નહીં કરો. સારું. આપણે નીકળવું હોય તો નીકળીએ, પણ એની પહેલા 1 મિનિટ. હા, મારે થોડુંક કામ છે. 1 મિનિટમાં પાછી આવી. ક્યાં જવું છે? આ બહાર કેમ જતી રહી? બહાર શું કામ? કામ છે ભાઈ, કીધું ને કામ છે. મારા ભાઈ માટે સરપ્રાઈઝ. બની શકે કે હોય પણ શકે. ચાલો ચાલો જઈએ. હાલો હાલો. ઉભા રહો, જઈએ. તમને લોકોને આજની તારીખ યાદ છે? આજે 31 ડિસેમ્બર. હા. તો હવે યાદ કર. 1 વર્ષ પહેલા 31 ડિસેમ્બરે શું થયું હતું? હવે એ તો કઈ થોડું યાદ હોય. 31 ડિસેમ્બર અમને તો કાલનું યાદ નથી રહેતું. તમને 3ને યાદ નહીં હોય, પણ ફાલ્ગુનીને સારી રીતે યાદ હશે. 31 ડિસેમ્બર એટલે કોઈ પાર્ટી હોય અને ગયા હોય. હવે એ કઈ હશે, તમે બી પાર્ટીમાં ગયા હશો કે? યાદ કરો, 31 ડિસેમ્બર ગુરુવાર આવ્યું યાદ? શું છે ફાલ્ગુની? શું કઈ ક્યાંય વાત છે? પ્લાનિંગ કર્યો હતો તમે લોકોએ કઈ? એવી રીતે યાદ નહીં આવે. ઉભા રહો, હું યાદ કરાવું.
મોડું થાય જો બેટા. દામિની શું યાદ કરવું છે? શું છે? આ બેગ છે આ યાદ છે શેના માટે? દામિની તમારા સગાઈના કપડાં છે આ શું કરે છે તું? દામિની, અને આ તમારું ઘરેણાં. તો પણ સગાઈમાં પાછા ઈ ઘરેણા છે. એ જ છે દામિની આ તું શું કરી રહી છે? અરે આ પૈસા જે તમે લોકોએ અમને આપ્યા હતા. દામિની દામિની, આ શું કરીશ બેટા તું? આ શું કરી રહી છે તું? શું કરું છું એટલે વરસ દિવસ પહેલા મારા ભાઈની સાથે આ જ જગ્યાએ જે તમારી દીકરીએ કર્યું હતું ને એ એના ભાઈ સાથે કરી રહી છું. પણ દામિની એને તો ઘણો સમય થઈ ગયો અને એ વાત તો આપણે ભૂલી ચૂક્યા છીએ એને તો પછી આવી રીતે મારી ઇન્સલ્ટ શું કામ કરે છે તું? મારા ભાઈની ઇન્સલ્ટ થઈ હતી ને અને કોણે કીધું કે ભૂલી ગયા છે? તમે લોકો ભૂલી ગયા છો પણ હું નહોતી ભૂલી. મને બધું જ યાદ હતું. દામિની, એનો મારે આ લગ્ન નથી કરવા. દામિની તું જાણે છે ને કે કંકોત્રી છપાઈ જવાની છે હમણાં અને બધા મારી મહેમાનોને મારા પણ ભાઈની લેવાઈ ગઈ હતી એનાય લગ્ન થવાના હતા યાદ છે? પણ વાત તો તમે બંને તો બરાબર છે. એકબીજાને પ્રેમ કરો છો ને પછી શું કામ આવું કરે છે દામિની? હવે યાદ આવ્યું તને? આજનો દિવસ આજની તારીખ આ બધી બેગ્સ જોયું? જ્યારે આપણે આંખોની સામે જોઈએ આપણા પોતાના વ્યક્તિની ઇન્સલ્ટ થાય તો કેવું લાગે ફાલ્ગુની? બેટા, એની વાત અલગ છે. આ તો તમે એકબીજાને પસંદ કરો છો ને પછી આ વાત ક્યાંથી આવે? તો મારો ભાઈ પસંદ નહોતો કરતો હતો ને? આવડી મોટી દીકરી કરી છે તે દિવસે એક ઝાપટ મારી શકતા હતા એને સમજાવી શકતા હતા કહી શકતા હતા કે કોઈની સાથે આવું વર્તન ના કરે. કદાચ એને પસંદ નહોતો ને મારો ભાઈ તો સીધી રીતે ના પાડી શકતી હતી પણ આવી રીતે જલીલ કરવાની જરૂર નહોતી. છો પણ હવે આ લગ્ન નહીં થાય. હું લગ્ન નહીં કરું. મારા ભાઈએ જે સહન કર્યું છે ને એ હવે તમારો દીકરો સહન કરશે ને ત્યારે તમને લોકોને સમજાશે કે કેવું થાય. દામિની મેં માફી માંગી હતી ને મેં કહ્યું હતું કે હું અશોકની પણ માફી માંગી લઈશ. શું કામ આવું કરી રહી છે? અને મારા સોરી ફાલ્ગુની મેં તારા ભાઈ સાથે આવું કર્યું. મેં પણ માફી માંગી લીધી. હિસાબ બરાબર. દામિની આમાં તમારી ઇજ્જત જાહે, અમારી ઇજ્જત જાહે. અમારી ઇજ્જત તો એકવાર ગયા જ છે. બીજી વાર જશે ને તો વાંધો નહીં પણ ખબર તો પડશે કે જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ અને સામે દગો મળે ને તો કેવું થાય. એક મિનિટ હું તને રોકીશ નહીં કારણ કે તે જે કર્યું છે એમાં ખોટું કંઈ નથી કર્યું. હકીકતમાં મારી બેને જે પ્રેમને ઠુકરાવ્યો હતો ને આજે એ જ પ્રેમનું મહત્વ તે મને સમજાવ્યું છે કે કોઈ વ્યક્તિ જ્યારે આપણે એના માટે બધું જ કરી છૂટતા હોઈએ અને એ વ્યક્તિ જ્યારે આપણને છોડીને જાય ત્યારે શું અહેસાસ થાય? બધા લોકોની વચ્ચે જ્યારે એની ઇજ્જત ઉતારવામાં આવે ત્યારે એ વ્યક્તિ શું મહેસૂસ કરતો હશે એ મને આજે સમજાયું. વેરી ગુડ. બહુ સારી વાત કહેવાય. દામિની, એક મિનિટ મોડું જોયું છે તારું? ચપરાસી કહેવાને લાયક કઈ નથી. હવે હિસાબ બરાબર. આ બધું તારા લીધે થયો. મારા દીકરાની જિંદગી બગડી. અને કરતા તું મરી ગઈ હોત ને તો સારું હોત. તારા આ ગુના માટે હવે યાદ રાખજે તારો ભાઈ તારા માટે સદાયના માટે મરી ગયો છે કારણ કે મારી સાથે જે થયું છે ને તે બીજા કોઈ વ્યક્તિની સાથે કર્યું જ હતું. એટલા માટે એમ નહીં કહેતી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ કારણ કે આ ભૂલ તો તે વર્ષ પહેલા કરી નાખી છે ને. એ જ ભૂલનો અત્યારમાં તને બદલો મળ્યો. હવે કોંગ્રેચ્યુલેશન્સ. તે જે બીજાની સાથે કર્યું એ આજે તારા જ ઘરમાં તારી સાથે થયું. મને બોલાવતી નહીં આજ પછી.